પંચાંગ પ્રમાણે મંગળ રાહુ, સૂર્ય રાહુ, મંગળ શનિ, સૂર્ય શનિની યુતિને કારણે મે મહિનામાં અશુભ યોગ બનશે. આ યોગ જાન્યુઆરી 2026 સુધી ધન રાશિમાં બનશે. ત્યારબાદ આ યોગ મકર, કુંભ અને મીન રાશિમાં પણ બનશે. તો ચાલો જાણીએ કે 2026માં કઈ રાશિઓને આ શુભ યોગથી સાવધ રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. પ્રથમ છે મેષ રાશિ. તો મેષ રાશિના જાતકો માટે વર્ષ 2026માં આ અશુભ યોગ અધિરાઈ વધારી શકે છે. કરિયરમાં અચાનક કોઈ મોટી તક આવી શકે છે, પરંતુ ઉતાવળમાં લેવાયેલો નિર્ણય નુકસાનકારક સાબિત થઈ શકે છે. નોકરી બદલતા પહેલા, પાર્ટનરશિપ કરતા પહેલા અથવા તો કોઈ મોટા રોકાણ કરતા પહેલા કોઈ સમજદાર સલાહકારની સલાહ જરૂર લેવી. ગુસ્સા અને અહંકારથી અંતર રાખો, કારણ કે આ તમારા બનેલા કામને બગાડી શકે છે અને હાથમાંથી પૈસા સરકી શકે છે. તેથી તમારી બચત પર તમારે વધુ ધ્યાન આપવાની જરૂરિયાત છે. બીજી છે વૃષભ રાશિ. તો વૃષભ રાશિના જાતકોએ પૈસા અને સંપત્તિના મામલે સાવધાન રહેવાની ખૂબ જ જરૂર છે. આ રાજયોગ અણધાર્યો લાભ પણ આપી શકે છે, પરંતુ લાલચમાં આવીને ખોટી ડીલ કરવાથી નિર્ણયો ભારે નુકસાન થઈ શકે છે. પારિવારિક મામલે પણ કોઈ ત્રીજા વ્યક્તિની વાતમાં ના આવવું, નહીતર વિવાદ વધી શકે છે. પોતાની વાણી પર ખૂબ જ સંયમ રાખવો જરૂરી છે. હવે જાણીશું મિથુન રાશિ વિશે. તો મિથુન રાશિના જાતકો માટે આ યોગ વાણી અને નિર્ણય શક્તિની કસોટી કરશે. ખોટા શબ્દો અથવા તો ઉતાવળમાં કહેવામાં આવેલી વાત સંબંધો અને કારકિર્દી બંનેને નુકસાન પહોંચાડી શકે છે. કાગળ કામ, કોન્ટ્રાક્ટ અને ડિજિટલ વ્યવહારોમાં ખાસ સાવધાની રાખો. આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે. સાથે સાથે માનસિકતા પણ બગડશે. હવે જાણીશું સિંહ રાશિ વિશે. તો સિંહ રાશિના જાતકો માટે વિસ્ફોટક રાજયોગ અહંકાર અને અધિકાર સંબંધિત પડકાર લઈને આવશે. પદ અને પ્રતિષ્ઠામાં વધારો થવાની સાથે જ વિદ્યુત પણ વધશે. કોઈ પર આંધળો વિશ્વાસ ના કરો. તમારી સત્તા અથવા તો અધિકારનો દુરુપયોગ ન કરો, નહીતર બદનામીનો સામનો કરવો પડી શકે છે. હવે જાણીશું વૃશ્ચિક રાશિ વિશે. તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આ યોગ ગુપ્ત શત્રુ, અચાનક વિવાદનો સંકેત આપે છે. કરિયરમાં રાજકારણ અથવા તો પીઠ પાછળ થઈ રહેલી વાતો નુકસાનકારક સાબિત થઈ શકે છે. આર્થિક વ્યવહારોમાં પારદર્શિતા જાળવી રાખો અને શોર્ટકટથી બચો. કાર્યક્ષેત્રમાં પણ દુશ્મનોથી સાવધાન રહો. હવે જાણીશું મકર રાશિ વિશે. તો મકર રાશિના જાતકોને કાર્યક્ષેત્રમાં દબાણ અને જવાબદારીઓ અચાનક વધી શકે છે. આ રાજયોગ ઊંચું પદ અપાવી શકે છે, પરંતુ સાથે જ માનસિક તણાવ પણ આપી શકે છે. તમારા સ્વાસ્થ્યને અવગણશો નહીં. વધુ પડતા